હાલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવશું મેથી ભાજી બટેટા સેવનું શાક. પહેલાં તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે હવે એમાં નાખશું હિંગ, હળદર, પછી જે બટેટા સુધારેલા છે એ નાખી દેશું. એને થોડીક વાર ચડવા દઈશું આપણે. બટેટા ચડી ગયા છે. હવે આપણે એમાં ટામેટાં નાખશું. ટમેટાને પણ આપણે થોડીક વાર સાતળશું તેલમાં. હવે સતળાઈ જાય પછી એમાં લાલ મરચું નાખશું. સોરી ગાઈસ, આ મારો પહેલો વિડીયો છે એટલે થોડું કેમેરો હલી ગયો હતો. પછી એમાં આપણે ધાણા જીરું નાખશું. એ થોડીક આમ સતળાઈ જાય ને પછી એમાં મેથીની ભાજી નાખી દઈશું આપણે. હા, જો મેથીની ભાજી મસ્ત એમાં ચૂરે છે. એમાં હલાવ્યા રાખવાનું એટલે નીચે બેસી ન જાય. જો હવે સરસ છે ને થોડીક વાર એને છે ને મેથીની ભાજીમાં એને થોડું સતરાવા દેશું આપણે ધીમા તાપે. હવે એમાં થોડુંક પાણી નાખી દઈશું. પાણી નાખી દીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી એડ કરી ને એને છે ને ઢાંકી દેવાનું છે આપણે. એટલે ધીમા તાપે મીડિયમ, સ્લો ટુ મીડિયમ, બહુ ધીમું હોય ને એને બહુ ફાસે ને એવી રીતે રાખવાનું છે. એટલે એ થઈને થઈ જશે. પછી એને આપણે ઢાંકી ને એમાં થોડુંક પાણી હોય ને ત્યારે એમાં થોડીક સેવ નાખી દઈશું ને હલાવી લઈશું. ને થોડાક ધીમા તાપે છે ને 5 સેકન્ડ જેવું રાખશું ને એટલે સરસ સેવ મસાલા સાથે મિક્સ થઈ જશે ને પછી તૈયાર થશે આપણે ભાજી બટેટા સેવનું શાક.